હું મનોદિવ્યાંગ બાળકો સાથે કામ કરું છું. એટલે સાવ સાદી ભાષામાં કહું તો અત્યાર સુધી આપણે જેને મંદબુદ્ધિ કહેતા હતા, એ વિકલાંગતા સાથે કામ કરું છું. હું અનેક લોકોને કહું છું કે આ કોઈ ચેપી રોગ નથી કે તમને લાગી જ જવાનો છે. અને જો ચેપી રોગ હોત તો તમારું બાળક ખૂબ ભણેલું છે, એની બાજુમાં બેસાડો તો એને કેમ સારા માર્ક્સ નથી આવતા. સૌથી મોટી સમસ્યા એ છે કે આ બાળકોને કોઈ સ્વીકારતું નથી. બાળક, ધારો કે કોઈ વ્યક્તિ છે જેને દેખાતું નથી, એને તમે સરસ નોર્મલ જીવન જીવવાની એક, આપણે હવે સરસ સ્વતંત્રતા થઈ ગઈ છે અને એટલું બધું શિક્ષણ આગળ વધી ગયું છે કે એ નોર્મલ જીવન જીવી શકે છે. જી. બીજી બધી પ્રકારની વિકલાંગતામાં એવી બધી સુવિધાઓ પણ છે અને એવી બધી રીતભાતો છે જેના કારણે મારા ને તમારા જેવું એકદમ નોર્મલ જીવન જીવી શકે. થોડી શિક્ષણ, થોડુંક સુવિધા અને સન્માન મળે તો. રાઈટ. પણ અમારી વિકલાંગતા એવી છે કે જે જન્મે છે મંદબુદ્ધિ અને મૃત્યુ પામે છે એ મંદબુદ્ધિ. આની કોઈ દવા, કોઈ થેરાપી, કોઈ તાલીમ કે વિશ્વની કોઈ એવી ટેકનોલોજી નથી કે જે આ બાળકને નોર્મલ બાળક બનાવી શકે. અમારું જે કામ છે એ માત્ર કેવું છે કે આ પૃથ્વી પર આવ્યા છે, એની પાસે જે થોડો ઘણો ઈશ્વરે આઈક્યુ આપ્યો છે એનો ઉપયોગ એને કેવી રીતે કરવો એ અમે એને શીખવીએ છીએ અને થોડા ઘણા આર્થિક પગભર થતાં શીખવીએ છીએ. હું ઘણા વખત એક ઝુંબેશ ચલાવું છું કે તમે આટલા બધા મોલમાં જાઓ અને મોલમાં એવું લખ્યું હોય કે અમારે ત્યાં 1.5 લાખ વસ્તુઓ છે, આટલા પ્રકારની વસ્તુઓ છે, તો આપણે ક્યારેય એવું જઈને પૂછ્યું છે કે તમારી આટલી 1.5 લાખ પ્રોડક્ટની અંદર એવી કઈ પ્રોડક્ટ છે કે જે ડિફરન્ટલી એબલ વ્યક્તિઓએ બનાવી છે? એક એ પ્રોડક્ટ છે એવી કે જે આવા વ્યક્તિઓ બનાવી છે? અને સમાજમાં એવું છે કે આપણે ભીખ બહુ પ્રેમથી આપી દઈએ. તમે સિગ્નલ પર જાઓ, કોઈ બારીમાં ટક 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 કરે, ઇરિટેટ થઈને આપી દઈએ, ક્યારેક એની સ્થિતિ જોઈને આવી છે અને ક્યારેક આપણી અંદરનો સરસ માણસ જાગૃત થઈને આપી છે. હું ના નથી પાડતી, કોઈ ભૂખ્યું હોય તો જમાડો એને આપો. એક કરતા વ્યક્તિને તમે 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા આપી દઉં તો અમારું બાળક તો તમારી પાસે કામ કરીને પૈસા માગે છે. અમારું બાળક છે રાખડી બનાવે છે, મીણબત્તી બનાવે છે, તોરણ બનાવે છે, વર્ષમાં 2 વખત વસ્તુ બનાવે. તો એ વસ્તુ ખરીદીને કેમ આપણે એને સન્માનિત? અને એનું કારણ એક એ છે કે મેં તમારા ઘરે તોરણ મોકલાવ્યું છે, એના ઉપર લખેલું છે કે આ કયા બાળકોએ બનાવેલું છે. તો તમારા મગજમાં પહેલો વિચાર તો આવશે ને કે ઓકે, આ બાળકો કાંઈક કામ કરી શકે એવા છે. તો તમારી આજુબાજુના 10 બાળકો અથવા તમારા ઘરે કામ કરતા આવતા બેનનું જો બાળક આવું હશે તો તમે એને કહી શકશો કે તું એવું ન માનતી હો કે કાંઈ નહીં થાય. જો આવી સંસ્થાઓ છે કે જે આ બાળકો માટે કામ કરી રહે. તો આની માટે આપણા જેવા જે થોડા ઘણા ભણેલ ગણેલ કે સંવેદનશીલ સમાજ છે, આગળ આવે, અવાજ ઉઠાવે. બીજું કાંઈ ન કરી શકો. સાવ સાદું કહું તો તમે કોઈક લગ્નમાં જાઓ છો, રિસેપ્શનમાં જાઓ છો, એકાદ બાળકને હિંમતથી એની માં રિસેપ્શનમાં કે જમવા લઈ આવી છે અને બાળક જમતા નથી આવડતું અથવા તો એની ચમચી વ્યવસ્થિત નથી પકડાતી, એ દાળની ચમચી ઢોળાઈ જાય છે, ત્યારે આપણી અંદરના લોકો, પુરુષો નહીં, સ્ત્રીઓ જ, કેવું હાવ ન નીકળતા હોય તો બહાર, આ સેજ શીખવાડ્યું નહીં. અત્યારે ખબર નહીં, અત્યારની મમ્મીઓ શીખવાડતી નથી. આવું કહેવાના બદલે એ સ્ત્રીને માથે હાથ ફેરવીને એને કહો કે ઇટ્સ ઓકે, ડરવાની જરૂર નથી, કાંઈ વાંધો નહીં, આવું તો થાય. અને એ સ્ત્રીને ક્યાંક ભેટો, એને રડવામાં મદદ કરો, એને ડૂમો ભરાઈ ગયો. આપણે આપણા ઠોઠ બાળકને પણ, ઓછા માર્કવાળા બાળકને પણ સ્વીકારી નથી શકતા. તો તમે માની ક્યારે કલ્પના કરીશ કે જેનો બાળક ક્યારેય કમાવાનું નથી, ક્યારેય ઊભું નથી થવાનું, એક પણ પ્રકારની એવી શ્રદ્ધા નથી કે જે એને એવું કહી શકે કે તથાસ્તુ, કાલથી તારો બાળક હાજો. તમે આ મારા બાળકોની માં જેવી તો આશાવાદીઓ તમને જોવા નથી મળવાની. આટલો ઈશ્વર ઉપર શ્રદ્ધા મારનાર વ્યક્તિઓ કોઈ છે નહીં કે આવી સ્થિતિમાં મૂક્યા પછી પણ એ દીવો કરે છે, એ માળા કરે છે, ઉપરવાળાનો આભાર માને છે. તો આવી સ્ત્રી જ્યારે સમાજમાં તમારી આજુબાજુ નીકળે તો એને વધાવી લો, એને હિંમત આપો. રિસેપ્શનમાં છે અને બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, એકાદ ફિઝિકલી હેન્ડીકેપ વ્યક્તિ તમારી હારે દાદરા ચડતું હોય તો એની સામે સડસડાટ પસાર થવાના બદલે સહેજ સ્માઇલ આપીને પસાર થાવ. ક્યાં વાત. તો અને કોને ખબર છે એના ભાગના પગનું બળ તમને આપ્યું હોય ઉપર બેલેન્સ કરવા માટે. ક્યાં વાત. તો સહેજ આપો ને. અને ક્યાંક આ 8 અબજની વસ્તીમાં હાવ મુઠ્ઠીભર લોકોને એને આવા બનાવ્યા છે, તો એને ક્યાંક નહીં શ્રદ્ધા મારા ને તમારી આવડત ઉપર હોય, સંભાળી લે આટલા બધા લોકો. પણ હવે આ સેલ્ફીના જગતમાં આપણને જોવામાંથી ઊંચા આવીએ તો આજુબાજુવાળાની પીડાને તકલીફ દેખાય ને. તમે જો, હું અનેક વાર કહી ચૂકી છું કે તમને કાળા અક્ષરો વાંચતા આવડે ને,
તો તમે સાક્ષર ભણેલા ગણેલા કહેવાય. પણ તમને કાળી આંખના મૂંઝારા વાંચતા આવડે ને તે દિવસે તમે માણસ કહેવાઓ. ક્યા બાત હે, બહોત છે. અને હું પ્રાર્થના કરું કે આપણને મૂંઝારા વાંચતા આવડી જાય બસ. છતાં આંખો ગળું બંને સતત ભરાયા કરે છે તમારી વાતોથી. પણ આ ખુરશીનો જે કર્મ છે, જે ધર્મ છે. જી. કારણ કે આજે હું પહેલી વખત એવા કોઈક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું કે જે આ માણસો સાથે કે આ વ્યક્તિઓ સાથે આટલા બધા દિલથી જોડાયા છે. મારે જાણવી છે એમની ચેલેન્જીસ શું છે, એમને જીવન જીવવામાં કયા પડકારોનો સામનો કરવો પડે છે નેહલબેન. પેલું એટલે સાચું કહું ને, મને બધા એવું પૂછે કે તમે એક બાજુ ખૂબ સુજ્ઞ પ્રજાતિ લોકો સાથે કામ કરો છો, હાઈ આઈક્યુ વાળા લોકો સાથે, અને બીજું સાવ લોઅર આઈક્યુ વાળા. તો હું બધાને એમ કહું છું કે મને ખૂબ ભણેલ ગણેલ માણસો સાથે ડીલ કરવામાં વધુ તકલીફ પડે છે, મારા બાળકો હારે નહીં. કારણ કે મારા બાળક મિસબિહેવ કરે ને તો મને સમજાય છે કે એને ખબર નથી પડતી ને એટલા માટે મિસબિહેવ કરે છે. હવે મને ને તમને તો વિશ્વની 4 ભાષાઓ આવડે છે, લખતા બોલતા વાંચતા આવડે છે, એક્સપ્રેસ કરી શકીએ છીએ, બધી જ ખબર છે. આ કરવા પાછળનું કારણ શું છે એ પણ ખબર છે. તેમ છતાં આપણે ખરાબ બિહેવિયર કરે ને ત્યારે મને સહેજ એક્સેપ્ટ કરવામાં અઘરું પડે છે. અને ચેલેન્જીસની વાત કરીએ તો જ્યારે અમારા બાળકોની વાત લઈને અમે સમાજમાં જઈએ તો હું એમ કહું કે અમારે એને ભણાવવા છે, અમારે એને ફિઝિયોથેરાપી આપવી છે, અમારે એની માટે આ બનાવવું છે, તો લોકો તરત એમ કે આઈસ્ક્રીમ ખવડાવો છો, જમાડવું છે, બૂંદી ગાંઠિયા ખવડાવવા છે. એટલે એ સૌથી મોટી સમસ્યા છે કે આપણે હજી એવું નથી માની શકતા કે ખવડાવવા સિવાય પણ કોઈક બીજી પ્રકારની સેવા હોય. આપણે તે એવું માને છે કે રામ રાજી તો જ થાય કે જો તમે મિષ્ટાન ખવડાવો. અને કેમ સમજાવું કે એક બાળક જે ચાલી શકતો નથી એને થોડી થેરાપીઓ પવડાવશો અને દોડતો મંદિરે જશે ને તોય રામ રાજી થશે. ઉપરવાળાને રાજી કરવો જરાય અઘરો નથી, ડખા નીચેવાળાના જ છે. એટલું આપણને ઊંચાઈ જાય ને તોય ઘણું છે. એટલે આવી બધી ચેલેન્જીસ બહુ આવે. લોકોની વાતે ગળે ઉતારવું ને એ અઘરામ અઘરું છે. અને જ્યારે રામ મંદિર બંધાણું ને ત્યારે અમે અમારા બાળકો પાસે અમે દીવાઓનું ને એનું કામ કરીએ છીએ, એટલે ત્યારે અમે દીવાઓ બનાવડાવી. ત્યારે હું દરેક વ્યક્તિને એમ કહેતી કે દીવા બનાવો ને ત્યારે પ્રાર્થના કરજો ઉપરવાળાને કે તારું ઘર બનાવવામાં અમે દીવા બનાવીએ છીએ, હવે થોડુંક અમારા બાળકોનું ઘર બની જાય ને એવું કરીને. આપણે ત્યાં ગાયોને રાખવા માટે, રખડતા ઢોર માટે સરસ ગૌશાળા બનાવી થાય. આનંદ. કોઈ ખૂણામાં મંદિર નથી તો તમે એને મંદિર બંધાવો છો, બહુ સરસ. જો આ સમાજને રખડતી ગાયો દેખાતી હોય તો તમને રોડ ઉપર રખડતી મંદબુદ્ધિની દીકરીઓ કેમ નથી દેખાતી? જો તમને ઈશ્વરનું મંદિર નાનું લાગતું હોય તો તમને ભેગા થઈને ફાળો કરીને સરસ મજાનું મંદિર બનાવો છો, આનંદની વાત છે. પણ એકાદ વિકલાંગ બાળકની અંદર તમને કેમ કૃષ્ણ નથી દેખાતો? એ દેખાવું જોઈએ. તો એ માટેના બધા સંઘર્ષોમાં બહુ તકલીફ પડે છે. અને સમજાવવું લોકોને ખબર નહીં, હજી લોકોને એવું છે કે જમાડી દો, ઓલું અપાવી દો, આ અપાવી દો. ક્યારેક શિક્ષણ પણ આનો ભાગ છે. અને બીજું કેવું થાય છે ખબર છે કે અમારા બાળકોમાં રિઝલ્ટ નથી. ધારો કે હું તમારી પાસે આવું કે આ અમારો કામવાળીનો દીકરો છે, એના પપ્પા છે નહીં, તમારે એને ફી ભરી દેશો એટલે તમને એમ થશે કે ઓકે મને 10મા ધોરણની ફી ભરી દઈશ, છોકરો મોટો થશે, ડૉક્ટર થશે, સ્ટેજ ઉપર આવશે, એક વખત કહેશે કે મને 10મા ધોરણની ફી આ ભાઈ પડી હતી. હવે આમાંનું તો કોઈ અમારે થવાનું જ નથી, કશું જ મળવાનું નથી. હું ઘણી બધી વખત કહું, નોર્મલ શિક્ષકોને કેવું છે કે 80 વર્ષના થાય, 60 વર્ષના થશે, કોઈક મેડિકલ સ્ટોર પર જશે, બીપીની ગોળી લેતા હશે ને તો એક સરસરાટ કરતી BMW આવશે, સફેદ કારમાંથી એક છોકરો ઉતરશે પોતાના બાળક સાથે અને વૃદ્ધ દાદાને કે વૃદ્ધ સ્ત્રીને પગે લાગીને એમ કહેશે મેમ તમને યાદ છે હું તમારી પાસે ભણ્યો હતો, બરાબર? તો એક આનંદ થાય કે અમે કેવો સરસ છોકરો ભણાયો. હવે અમારા કિસ્સાની અંદર તો અમારે બાળકને માથે હાથ ફેરવીને કેવું પડશે તને યાદ છે હું નેહલ. એટલે સાવ જ કૃષ્ણની જે ગીતાના ઉપદેશો તો અમે જીવીએ છીએ કે ફળની અપેક્ષા રાખતા જ નથી. હવે એકચ્યુઅલી તમને કોઈ જ અપેક્ષા ન હોય કે આમાં કાંઈ ફેરફાર ન થાય, કાંઈ વાંધો નહીં, તો તમે અમારા બાળકો સાથે કામ કરી શકો. કારણ કે આમાં કોઈ રિઝલ્ટ તો મળવાનું. તમે મને એમ કહો ને એક બાળકને તમે દત્તક લો છો અને 2 વર્ષ પછી તમે કહો નેહલબેન શું ફરક પડ્યો, નેહલ નામની દીકરી તમે દત્તક લીધી શું ફરક પડ્યો? એ લોકો અરે આને હવે બ્રશ કરતા આવડી ગયું છે, તમે જુઓ તો ખરા બ્રશ કરી શકે. તો તમે મને કદાચ એક તમાચો મારી દો, બ્રશ કરવા માટે મેં તને પૈસા આપ્યા, બ્રશ કરવા માટે આપ્યા હતા. હવે કેમ સમજાવું કે બાળકને બ્રશ કરતાવા માટે 32 પ્રકારના સ્ટેપ હોય, એક સ્ટેપ ઉપર 2-2, 3-3 અઠવાડિયા કામ કરવાનું હોય, એક આખું વર્ષ કામ કરીએ, 2 વર્ષે બ્રશ કરતા શીખે.
તો આ બધા લોકોને સમજાવવા અઘરા પડે છે. પણ એક છે કે નવી પેઢીના છોકરા છોકરીઓ છે એ બહુ જ સરસ રીતે ઇન્વોલ્વ થઈ રહ્યા છે. કેટલા બધા લોકો, કેટલા બધા દીકરા દીકરીઓ પોતા મને ડીએમ કરે, અથવા તો વિદેશથી આવતા છોકરા છોકરીઓ કે મેમ અમારે 5 દિવસ તમારા બાળકો સાથે, અને એકચ્યુઅલી કોઈ ફોટા મૂકવા માટે નહીં, કાંઈ જ નહીં, માત્ર અમારા બાળકો સાથે રહેવામાં, અમારી બાળકોને વસ્તુ વેચવામાં ખૂબ બધી મળે. એટલે નવી પેઢી પાસે મને બહુ આશા છે કે કદાચ હું નહીં ઘર કરું તો કાંઈ નહીં, મારી પાછળની એકાદ કોક નવી નેહલ આવશે કે જેણે કરી દેશે ખરી. સમાજ તરીકે અમે શું કરી શકીએ? સમાજ તરીકે તમે અમારી વાત પહોંચાડો લોકોને કે તમને કશુંક તમારી પાસે વધારાનું છે, અથવા તો તમને એવું લાગે છે કે તમારે કશુંક દેવું છે, કશુંક કરવું છે, તો આ ખૂણો છે, આ એડ્રેસ છે કે જ્યાં તમે કશુંક કરી શકો એમ છો. દરેક જગ્યાએ દાન પેટી ન હોય, દરેક જગ્યાએ પ્રસાદી ન હોય, ક્યાંક પ્રસાદ બનીને પણ જવાનું હોય. વાહ, મને એમ થાય કે આ વાત વિશે તો એક જુદો જ આપણે સંવાદ સાધવો જોઈએ. અને નિહાલબેનનું કદાચ, કારણ કે નિહાલબેનની અભિવ્યક્તિ તો બધા જાણે છે, એમનું કર્મ બહુ ઓછા જાણે છે. ક્યાંથી આવે છે આ અભિવ્યક્તિ એ પણ અમારો કદાચ પ્રયાસ હોય તમને આટલી પૂછપરછનો. તમારી સેવાને અમે બહુ નતમસ્તક વંદન કરીએ છીએ. થેન્ક યુ સો મચ. છે ને કરીએ છીએ. તમારા જેવા કેટલાય હશે જે કદાચ આ કોઈ ન કરે એવું કર્મ કરવા આખો જન્મારો કાઢી નાખે છે. અમારા પ્રણામ સ્વીકાર કરજો. નિહાલબેન, મેં જ્યારથી 2-4 જણને કીધું છે કે તમે આવી રહ્યા છો ત્યારથી મને એક પ્રશ્ન બહુ જ કીધું છે કે આ તો પૂછજો. બોલો. કે બહુ સુંદર સ્કાર્ફ પહેરે છે, એ બહુ સુંદર શોલ કે સરસ રીતે કપડું બાંધે છે, અને એક આખી ઘણા એવા હશે જે તમને જોઈને ફોલો કરે છે, વિચારો કરે છે. મને ખ્યાલ છે. એટલે આ રહસ્ય પણ જાણવું છે. ખોલી નાખીએ. ક્યારથી, એટલે ઇઝ ધીસ ધ ફેશન સ્ટાઇલ યુ હેવ adopted for or there's something else? પરાણે કરાવેલી સ્ટાઇલ છે. જો હંમેશા તમે સુંદર નથી રહેવાના, એ વસ્તુ આ જગતના તમામ વ્યક્તિઓએ જાણી લેવાની જરૂર છે. સ્ત્રીઓની તકલીફ એ છે કે જેમ જેમ એ મોટી થાય અથવા તો થોડું વૃદ્ધત્વ થતું જાય તો પોતે ઇન્સિક્યોર ફીલ કરવા માંડે, એને મજાનું આવવા માંડે. હું દરેક સ્ત્રીઓને કહેવા માગું છું કે તમારો આત્મવિશ્વાસનો આધાર તમારી નીડરતા ઉપર, તમારા સ્માઇલ ઉપર, તમારી આવડત ઉપર હોવો જોઈએ, નહીં કે તમારા છૂટા વાળ પર, કે નહીં તમારા વાળ ઉપર. આજે વાળ છે, કાલે નથી, ને ક્યારેક તો જવાના જ છે. બરાબર, કોઈક સમસ્યાના કારણે કોકના વહેલા જાય, કોકના મોડા જાય, એટલે જીવવાનું બંધ ન કરી દે. મારે થઈ સમસ્યા, એટલે મારી પાસે ચોઈસ હતી કે હું હજારો રૂપિયા કે લાખો રૂપિયા એ ટ્રીટમેન્ટો પાછળ કાઢું અને રોજ અરીસામાં જોયા માંડું, પડ્યો ફરક એ કર્યા કરું કે કંઈક નવી સ્ટાઇલથી કરું. તો અને એક ઓલા તરીકે મને એમ થાય કે હું આટલા બધા પૈસા જો મારે 1000 રૂપિયા મારા વાળમાં નાખવા હોય તો એના બદલે મારા છોકરાઓના ખાવામાં નાખું, એના પ્રવાસમાં નાખું, એના રમવા પાછળ નાખું. એટલે એ કાંઈ કરવાના બદલે મેં આ કર્યું. અને હવે ધારો કે મેં આ ન કર્યું હોત અને હું તમારે ત્યાં આવત અને મારા સરસ સ્ટ્રેટ વાળ તમે જોત, તોય તમને કોમેન્ટમાં લોકો એવું લખી જવા કે એના હાચા વાળ નથી, વીક પહેરીશ. બરાબર. હવે ધારો કે હું હિંમતથી કાંઈ મેં વીકે ન પહેરી હોત ને મારી તકલીફવાળા વાળ સાથે હું અહીં તમારી સાથે બેઠી હોત, બિચારી છોકરી છે દેખાવડી પણ વાળની કેવી સમસ્યા છે. કાં ક્યારેક તો તમે કોકને જોવાનું બંધ કરો, સાંભળવાનું ચાલુ કરી દો. દરેક વખતે આટલા બધા શું કામ જજમેન્ટલ થઈ જાઓ છો કે એણે આમ કર્યું હશે તો આમ હશે, આમ કર્યું હશે તો આમ હશે. હવે સ્ત્રીને માપવાનું થોડુંક ઓછું કરો, એને ચાહવાનું શરૂ કરી દો, એને સમજવાનું શરૂ કરી દો. આમ રાખે છે તો આમ હશે, આમ હશે તો રાખશે. અને કઈ જગ્યાએ લખ્યું છે કે આમ ન કરે? અને સમાજની તો તકલીફ અત્યારે એ છે કે હું ઓઢીને ફરું છું તોય તકલીફ છે, અને જે છોકરીઓ બિચારી મજાથી પોતાના વસ્ત્રો પહેરે છે એની હારે સમસ્યા છે. તો ક્યાં સુધી આપણે નક્કી કરશું શું પહેરવું, શું ઓઢવું, શું ખાવું, શું પીવું? એટલે હું બહુ અંગત રીતે માનું છું કે જે લોકોને હું આવી જોવાની પસંદ ન ખાઉં એ લોકો મને ન જોવે. મારી તો સાદી દલીલ છે કે હું અરીસામાં જ નીકળું અને હું નેહલને એમ કહીશું કે તું મને ગમે છો, ત્યાં સુધી આપણને બોસ વાંધો નથી, બાકી બધું જગત ફોડી લે. વાહ, અને તમે સુંદર સ્કાર્ફ પહેરો છો ને એટલી સુંદર રીતે તમારી આખું સ્વરૂપ બહાર આવે છે, એ ઓર પ્રભાવક હોય છે. આપને ખૂબ શુભકામનાઓ, ખૂબ અભિનંદન. એક વાત બીજી પણ જાણવી છે. વિડંબણાઓની તમે વાત કરી અને કમેન્ટ્સની વાત કરી, જ્યાં લોકો આવીને કંઈ પણ, હવે તો યુટ્યુબના જમાનામાં તો અને ટ્રોલ્સના જમાનામાં લોકોને કંઈ પણ કહેવું હોય છે, ગમે તે બોલવું પણ હોય છે.
ક્યારેક એવું થયું છે કે કોઈની કમેન્ટ્સ બહુ અંગત રીતે વિચલિત કરી ગઈ હોય? કેવા કેવા અનુભવો રહ્યા છે, પ્રતિભાવો રહ્યા છે? કારણ કે તમે જેવી વાતો કરો છો કે જે વાતો કરો છો એ ઘણા બધાને અપાચ્ય છે, હા. ઘણા બધાને અસ્વીકાર્ય છે. એટલે આઈ એમ શ્યોર કે કેટલાક પેલા આમ તીર કામઠા ભાલા લઈને તૈયાર જ હોય છે. હોય જ. તો એ કશું વિચલિત કરે છે? કોઈ એવી કમેન્ટ યાદ આવે છે એમ થાય કે આ સીમા બહારની હતી આ? ઘણી બધી આપણે ત્યાં ખબર નહીં કોઈકની રીતે અંગત જીવનમાં બહુ જ તીરકામઠાઓ કરવાની ટેવ પડી ગઈ છે. કરી જ દેવું છેલ્લે. અને હવે છું એકદમ ટિપિકલ ઓલા ગઢવીઓમાંથી, એટલે મને ચારિત્ર્ય ઉપરની ઓલી ન ગમે. અને હું આજે માનું છું કે સ્ત્રી નહીં, પુરુષના પણ ચારિત્ર ઉપર ન જ બોલવું જોઈએ. એ અધિકાર કોઈનો નથી એ કહેવાનો. અને તમને કાંઈ ન સૂઝે ને એટલે તમે કોઈની સાથે ગમે પ્રકારના તમે નામ જોડી દો, ગમે એવા વિચાર કરી નાખો. તમે કેમ હજી એ સ્વીકારી શકતા નથી કે હસીને વાત કરે છે એનો અર્થ એ નથી કે તમારી માટે હસી રહી છે. એટલે આવી બધી કોમેન્ટો તો બહુ જ બધી થતી. પહેલાં બહુ જ વિહવળ થઈ જતી અને આમ થઈ જતું. પછી તો વાંચવાનું જ બંધ કરી દીધું. પછી નક્કી કર્યું કે જોવું જ નથી. મેં કીધું, હમણાં અગાઉ કીધું એમ, કે આપણે આ દિશા તરફ જ નથી જોવું. અને ઘણા બધા લોકો એવા છે કે જેના જીવનમાં ફરક પડે છે, તો એવું સારી સારી વાતો ન યાદ રાખું. અને ઘણા લોકો એવા હોય કે તમને પાડવા માટે જ બેઠા હોય. એની પાસે કાંકરા જોઈએ, જે ઊંચું છે ને એને મારવાનું. નેહલ ગઢવી હોય, તમે હોય, એક્સ વાય વ્યક્તિ, ઊંચું જવું ન જોયું. આ દેડકાઓની રમત, હુંય પડું ને તુંય પડું. આ જગતમાં છે ને, આપણે બધા જ આ રૂમમાં સૂતા હોઈએ ને તો વાંધો નથી, પણ જો હું ઉઠી જાઉં ને લાઇટ કરું તો તમારા બધાની ઊંઘ ડિસ્ટર્બ થવાની છે. એટલે જાગે ને ઈ મરે, એને માર ખાવાનો જ છે. એટલે બની શકે કે સદીઓથી સૂતેલા સમાજને એકાદ કાંકરી નાખનાર વ્યક્તિ મળે તો ઓલા જેને સુવાડી રાખ્યા હોય, જેને અફીણ આપ્યા હોય, એ તો વચ્ચે આવવા નથી કે અફીણનો ધંધો બંધ કરાવશો તમે અમારો. બરાબર. એટલે એ લોકોની ટોળકી આપણી પાસે આવે ને આપણને માર્યા રાખે. કોઈ બિહામણો અનુભવ આ દરમિયાન? ના, ઈશ્વર કૃપાથી નહીં. સાચે એ રીતે હું ઉપરવાળાનો બહુ ફેવરેટ ચાઇલ્ડ છું. અને મને એટલી બધી સાચવી છે. અને ઘણી બધી વખત હું ભયાનક રીતે પડી હોઉં. એમ થયું કે આ પૂરું, કારકિર્દીનો અંત આવી ગયો, જીવન પૂરું થઈ ગયું હોય. પણ તોય ત્રીજા ચોથા દિવસે જે રીતે મને ઊભી કરી દે ને, ત્યારે મને એમ થઈ જાય કે તું મને તેડીને જ હાંચવે છો. હાચે. પુરુષોને કંઈ કહેવું છે? હા, પુરુષોને મારે એટલું કહેવું છે કે હવેની સ્ત્રી છે એ સંભળાવતી નથી, સાંભળે પણ છે. તો થોડુંક એને કહેવાનું રાખો. મને અત્યારના પુરુષોની ચિંતા વધુ એ જ થતી હોય છે કે એ લોકો બોલતા નથી. તમે છેલ્લા 2-5 વર્ષમાં જોશો તો ગુજરાતમાં બ્રેઇન સ્ટ્રોક અચાનક બહુ વધી ગયા છે, હાર્ટ એટેકની કમ્પેરિઝનમાં. એનો અર્થ એ છે કે પુરુષ ઓવર સ્ટ્રેસમાં જીવી રહ્યો છે. એણે પતિ પણ બનવાનું, પ્રેમી પણ બનવાનું. અને અમારે બધી બહેનોને કેવું હોય કે મને સવારે મારી હારે રસોડામાં કામ કરતો સરસ પાર્ટનર જોઈએ, પાછું હું સરસ તૈયાર થાવ ત્યારે શાહરૂખ ખાનની જેમ મારી હારે બિહેવ કરવું જોઈએ, સવારે દિલીપ કુમારની જેમ મારી હારે મેચ્યોર વાત કરવો જોઈએ, પછી થોડો કોમેડિયન પણ હોવો જોઈએ, એની સેન્સ ઓફ હ્યુમર સારી હોવી જોઈએ, મારા મમ્મીની દવા લઈ આવે એવો પણ હોવો જોઈએ. એટલે આટલા બધા રોલમાં એ પણ હવે ક્યાંક હાંફી રહ્યો છે. સ્ત્રીઓના મી ટાઈમની આપણે બધા બહુ વાતો કરીએ છીએ. પુરુષને પોતાનો મી ટાઈમ હવે મળી નથી રહ્યો. એટલે એવી ક્ષણોની અંદર મારે પુરુષોને કહેવું છે કે બેસો, બધી જ જવાબદારી તમારી નથી. તમને પણ થાકવાનો, હારવાનો, નિષ્ફળ જવાનો અને રડવાનો બધો અધિકાર છે. અને પત્ની નામની પ્રેમિકાને માસે પણ ખોળામાં રડી શકાય. વાહ. તમે એને સમજાવી શકો કે ભાઈ આ કારણથી આવું થયું હતું. પુરુષો છે ને પોતાની સમસ્યાઓ એટલા માટે ઘરમાં કદાચ નથી કહેતા કે એને થાય કે આખા ઘરને શું કામ ચિંતા કરાવી છે. તો હવે મારે એ પુરુષોને કહેવું છે કે અમને માત્ર પ્રેમના નહીં, ચિંતાના પણ ભાગીદાર બનાવો, તમારે દુઃખના પણ ભાગીદાર બનાવો. તમે અમને કહો તો અમને થોડી ખબર પડશે, કદાચ અમે તમને પડખું ફેરવવામાં મદદ કરશું, ક્યાંક તમને ઊભા થવા મદદ કરશું. અને જે રીતે, અને મને એ ખબર છે કે ક્યાંક આજનો પુરુષ છે એ મા અને પત્ની વચ્ચે ફસાયેલો ખાસ્સો છે. એણે 21મી સદીનો દીકરો પણ થવાનું છે અને પાછું ઓલા તરત શ્રવણ કુમાર નામમાંથી રાજીનામું નથી આપવાનું, એ તો રહેવાનું જ છે પરમેનન્ટ. એટલે એ બે રોલમાં બિચારો બહુ ફસાઈ જાય છે. એટલે એને મારે કેવું છે કે બેલેન્સ કરી શકાય. માને પણ થોડું કહેવો, પત્નીને પણ થોડું કરો. અને આમાં એક સ્ત્રી જ એક પુરુષને રિલેક્સ કરી શકશે કે ભાઈ ઓકે. અને બીજું કે પુરુષોને વિનંતી છે કે થોડા સન્માનથી સ્ત્રીઓને બોલાવવાની રાખો. હમણાં હું તમને કહું કે હું ફ્લાઇટમાં આવતી હતી તો એક ભાઈએ
તરત એમ કીધું આ ઓલી આવી. એ કદાચ એના મગજમાં નહીં હોય કે આવું બોલાય કે ન બોલાય, આવું કરાય કે ન કરાય. એટલે બિનજરૂરી તુકારાપણું, એટલે આ માત્ર તુકારાપણું નથી, આ તમને હજી સ્ત્રીને સ્ત્રી તરીકે જોવાની તમારી દ્રષ્ટિ નથી બદલે, તમારા ચશ્મામાં ફરક નથી. તુકારાપણું છે ને એ એક અંગત સંબંધોનું વલણ છે. હું તો આજે માનું છું, બધાને ભલે એવું ઓવર લાગશે કે આ તમે નો કેવું જોઈએ, ઓલું કરવું, હું તમને તમે કહીશ ને એટલે તમે મારી એક મેં લક્ષ્મણ, એટલે હવેની સ્ત્રીઓએ લક્ષ્મણ રેખામાં રહેવાનું નથી, પોતે લક્ષ્મણ રેખા બાંધવાની છે. આની અંદર તમારે નહીં આવવાનું, આની અંદર તમારે નહીં આવવાનું. હું બહાર નહીં જાઉં એ હું નક્કી કરીશ, તમારે તો નહીં જ આવવાનું, એટલે મારે નક્કી કરવાનું. સો આ રીતને થોડી પુરુષોને વિનંતી છે કે થોડુંક સન્માનથી સ્ત્રીને જોતે, પોતાની મા પત્નીને થોડુંક, અને એ એમ કહી દે છે ને વારા ઘડે, હું કરસ તું, તે હું કર્યું અત્યાર સુધી, એક કરવાનું થોડુંક બંધ કરી દે તો આવતી પેઢી કદાચ બદલાઈ શકે. સ્ત્રીઓને કંઈ કહેવું છે? હું સ્ત્રીઓને જ કીધા રાખું છું. સ્ત્રીઓને મારે બહુ જ વિનંતી છે. અત્યારે સૌથી મોટી લગ્ન જીવનની હળાહળ સમસ્યા હોય તો શંકા બહુ જ સ્ત્રીઓને હોય છે કે ભાઈ ક્યાંક આનું કંઈક થઈ તો નહીં જાય, આને કંઈ સમજાશે નહીં, આ મને સમજતા નથી, આ મને સાંભળતા નથી, આને મારી કદર નથી. આમને સૌથી વધુ વસ્તુની અપેક્ષા એ તમને જે વસ્તુની અપેક્ષા હોય, જે વ્યવહારની અપેક્ષા હોય, એ તમે તમારી સાથે રહેતી વ્યક્તિ સાથે કરો. બરાબર? હવે આમાં કેવું થાય છે કે તમને ફેસબુકમાં કોઈક વ્યક્તિ એવું પૂછે કે જમી કે નહીં, તો આપણને કેરિંગ લાગે છે. હવે આવું ને આવું તમારો પતિ તમને પૂછે તો ટકટકીઓ લાગે છે, હે તાવ છે એવું. એટલે સોશિયલ મીડિયામાં તમને કંઈક પૂછે છે તો એ તમારો નજરિયો બદલાઈ જાય છે. મારે વખાણ સાંભળ, સ્ત્રીઓને વખાણ સાંભળવા જ છે પોતાના. બીજી સ્ત્રીના કોઈ વખાણ કરે. હવે ઘણા બધા પુરુષોએ મને એવું કીધું કે અમે નિહાલબેન અમે ટીવી છે ને એકદમ આમ અદબ વાળીને જ જોઈએ, એકેય સ્ત્રીના વખાણ ન કરીએ. ધારો કે એમ કે કેવી સરસ લાગે, કા હું હારી નથી, તરત વાત આવે. સો આવું બધું કરવાના બદલે તમે જેને દેખાડ્યું કે દીપિકાની કમર તો જો કેટલી સરસ છે, સાથે મળીને જુઓ. કોઈ દીપિકા તમારા વરને મળી જવાની નથી, તમે એને માંડ મળ્યા છો.